નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન કે જેની અંદર ચેપ્ટર નંબર 15 રાજ્ય સરકાર બરાબર તેની ચર્ચા કરતા હતા। આજે લેક્ચર નંબર 4 એની અંદર રાજ્ય સરકારના કાર્યો વિશેની ચર્ચા કરવાની છે। તો આ ઉપર આપણે મુખ્યમંત્રી એના વિશે ભણી ગયા, મુખ્યમંત્રીના શું કાર્ય હોય બરાબર। પછી હવે આજે રાજ્ય સરકારના કાર્યો શું છે બરાબર એની વાત કરવાની છે કે ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે। હવે સમવાય તંત્ર એટલે શું આપણે વાત કરી હતી, ક્રમવાઇઝ સ્ટેપ વાઇઝ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની એની વાત કરી હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, ત્યારબાદ રાજ્ય સરકાર બરાબર, અને ઉપર કેન્દ્ર સરકાર। તો બધી રાજ્ય સરકાર, બધા રાજ્યની અંદર રાજ્ય સરકાર હોય ને આખા દેશ વચ્ચે એક કેન્દ્ર સરકાર, પણ એ બધા સંકલન સાધીને કામ કરે છે બરાબર, એટલા માટે આખું એ સમવાય તંત્ર કહેવાય। એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે બરાબર। આમ સંકલન એટલે એમ કીધું કે રાજ્ય સરકાર છે, આપણે વાત કરેલી અગાઉ કે રાજ્ય સરકારને પોતાના રાજ્ય પૂરતું જ કામ કરવાનું હોય। દાખલા તરીકે ગુજરાત રાજ્ય સરકાર છે તેને પોતાના ગુજરાતનું જ ધ્યાન રાખવાનું હોય, ગુજરાતના વિકાસ માટેના કાર્યો કરવાના હોય। મહારાષ્ટ્ર સરકાર છે તો પોતાના મહારાષ્ટ્ર પૂરતું, કર્ણાટક સરકાર છે તો કર્ણાટક પૂરતું, આ રીતે। અને જ્યારે કેન્દ્ર સરકારે તો કે આખા દેશનું ધ્યાન રાખવાનું બરાબર, આ રીતે। રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત હોય છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્ય સંપૂર્ણ દેશને આવરી લે છે। કેન્દ્ર સરકારનું કાર્ય આખા દેશનું બરાબર, એને આખા દેશનું ધ્યાન રાખવાનું હોય। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે બરાબર, બેને ભેદ છે, કારણ કે અમુક ટકા કામ છે એ રાજ્ય સરકારને કરવાના હોય, પણ અમુક ટકા કામ કેન્દ્ર સરકારને કરવાનું હોય। બેયના કાર્ય અલગ અલગ છે બરાબર। રાજ્યના કાર્ય છે થોડાક મર્યાદિત હોય કેન્દ્ર સરકારની સરખામણીએ। કેન્દ્ર અને રાજ્યોને સોંપેલા કાર્યો અને સત્તાનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે બરાબર। કેન્દ્ર સરકારને કયા કામ સોંપવામાં આવ્યા છે, રાજ્ય સરકારને કયા કામ સોંપવામાં આવ્યા છે, અને બેને ભેગા મળીને કયા કાર્ય કરવાના છે, એ ત્રીજી યાદી એટલે કે સંયુક્ત યાદી બરાબર। એટલે આ 3 વિભાગની અંદર વિભાજન કરવામાં આવેલું છે। તો ખાસ યાદ રાખજો આ 3 યાદી બરાબર, એની કઈ કઈ કાર્ય યાદી છે, એમાં સંઘ યાદી, રાજ્ય યાદી ને સંયુક્ત યાદી, 3 યાદી બરાબર। સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, આટલું ખાસ યાદ રાખવાનું છે બરાબર। હવે આગળ જોઈએ તો પાછું 3 યાદીમાં વિષય યાદ રાખવાના બરાબર, કે રાજ્ય યાદીમાં કેટલા વિષયોની વાત કરવાની છે। પહેલાં સંઘ યાદીની વાત કરીએ, સંઘ યાદીમાં 97 વિષય, રાજ્ય યાદીમાં 66 વિષય અને સંયુક્તમાં બે ભેગા મળીને 47 વિષય। એટલે શું તો કે એટલી બાબતો બરાબર, કે 97 જેટલા કાર્ય કરવાના છે, પછી 66 બાબતો ઉપર કાર્ય કરવાનું છે, અને બે ભેગા મળી 47 બાબતો ઉપર કાર્ય કરવાનું છે। એટલે જે કાર્ય સોંપેલા છે એ કાર્યની બાબત, વિષય એટલે કાર્ય। દાખલા તરીકે વસ્તી ગણતરીનું કાર્ય છે તો એ કેને કરવાનું હોય, સંઘ એટલે કેન્દ્ર બરાબર, કેન્દ્ર સરકારને બરાબર। આવા 97 જેટલા કામ છે એ કેન્દ્ર સરકારને। પછી રાજ્યને 66 જેટલા કામ, દાખલા તરીકે પોતાના રાજ્યમાં શિક્ષણનું, આરોગ્યનું બરાબર, પછી પોતાના આંતરિક વેપાર, રાજ્યમાં વેપાર તો એ વેપાર બાબત છે। પછી સંયુક્તમાં તો કે બે ભેગા મળીને। એટલે યાદ રાખવાનું કે કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપેલા કાર્યનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવે છે, સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી। સંઘ યાદીમાં 97 વિષય, રાજ્ય યાદીમાં 66 વિષય અને બે ભેગી મળેલી એટલે કે સંયુક્ત યાદી એમાં 47 વિષય। આટલું ખાસ પાકું કરી નાખવાનું છે। તો ચાલો હવે વિગતે આપણે જોઈએ, અને પહેલું આપણે લઈશું સંઘ યાદી। તો સંઘ યાદી જે છે બરાબર, એને કેન્દ્ર સરકાર એટલે કેન્દ્ર કહી શકાય બરાબર, આખા દેશ લેવલેની વાત છે। પછી રાજ્ય યાદી એટલે એમાં રાજ્ય આવશે બરાબર, ને આમાં છે એ બે ભેગા મળેલા બરાબર, કેન્દ્ર અને રાજ્ય સંયુક્તમાં બે ભેગા મળેલા આવે બરાબર। ચાલો જોઈએ સંઘ યાદી, કે જે 97 વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે, તેમાં વસ્તી ગણતરી છે, પછી દેશનું સંરક્ષણ છે બરાબર। યાદ રાખવાનું વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય, કેટલા વર્ષે, 10 વર્ષે, અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ જ થાય છે। છેલ્લે આપણે વસ્તી ગણતરી ભારત દેશની અંદર 2011ની સાલમાં થયેલી હતી, અત્યારની છેલ્લે વાત કરીએ છીએ। તો હવે 2021 એટલે આવતી જે સાલ આવશે 1 મહિના પછી તરત જ બરાબર, ત્યારે વસ્તી ગણતરીનું કામ ચાલુ થશે। અત્યારે એની કાર્યવાહી સોંપી જ દેવામાં આવી છે, ટૂંક સમયમાં થઈ જશે।
એટલે 10 વર્ષે વસ્તી ગણતરી થાય, યાદ રાખવાનું. એ કેન્દ્ર સરકારના આદેશથી, એટલે એ સંઘ યાદીમાં આવે. પછી દેશનું સંરક્ષણ, બરાબર, આપણી બોર્ડરો છે એના ઉપર ધ્યાન રાખવા, આર્મી ગોઠવવી, બીજા દેશવાળા કોઈ હુમલો ન કરી શકે, ન કરે, બરાબર, ધ્યાન રાખવું, આ બધું સંરક્ષણ બાબત. તો એ છે એ કેની સંઘ યાદીમાં આવશે. પછી નાણું છે, બેન્કિંગની વહીવટ છે, બરાબર, આ રાષ્ટ્રીયકૃત બેન્કો આપણે કંઈ જાહેર કરે, બરાબર, તો એ કેન્દ્ર સરકારના હાથમાં હોય, એટલે કે સંઘ યાદીમાં. ચૂંટણીઓ છે, બરાબર, આપણે એમ કહીએ કે રાજ્ય ચૂંટણી પંચ તો હોય, પણ મેનમાં કેન્દ્રીય ચૂંટણી પંચ હોય, એ રાજ્ય ચૂંટણી પંચને આદેશ કરે ને એ પ્રમાણે પછી કાર્ય થાય. પછી રેલવેનું ખાતું છે ને એ કેન્દ્ર સરકારનું છે, બરાબર, ભારતીય રેલવે એ કેન્દ્ર સરકાર હસ્તક, એમાં કોઈ રાજ્યનો હસ્તક્ષેપ હાલતો નથી. કઈ લાઈન ચાલુ રાખવી, બરાબર, કયા છે એ કઈ ટ્રેન કયા લગાવી દોડાવી, બરાબર, નવું ક્યાં રેલવે સ્ટેશન ઊભું કરવું, આ બધું કેન્દ્ર સરકારના આદેશથી જાય, એમાં રાજ્ય સરકારનું કોઈનું ચાલે નહીં. પછી તાર ટપાલ છે, બરાબર, તાર તો હવે બંધ થઈ ગયા, ટપાલ વ્યવસ્થા, પોસ્ટ ખાતું એ પણ કેન્દ્ર સરકાર હસ્તક કહેવાય. અણુશક્તિ, પરમાણુ બોમ્બની, અણુ બોમ્બની જે અણુશક્તિ બધી છે, બરાબર, એ કેન્દ્ર સરકાર હસ્તક. હવાઈ પ્લેનની બધી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નેશનલ હાઈવે, બરાબર, આપણે જે નેશનલ હાઈવે કહીએ છીએ એ નેશનલ હાઈવેનું કામ છે એ સીધું કેન્દ્ર સરકાર હસ્તક હોય, બરાબર, એમાં રાજ્ય સરકારને કાંઈ ધ્યાન હોય નહીં, બરાબર. એટલે રાજ્ય ધોરીમાર્ગ હોય તો એમાં રાજ્ય સરકાર હોય, બાકી નેશનલ હાઈવે જે હોય, બરાબર, NH લખેલું હોય, આપણે મોરબી છે સામા કાંઠાવાળો જે નેશનલ હાઈવે કહીએ, બરાબર, એ કેન્દ્ર સરકારના આદેશથી નવો બને, રિપેરિંગ થાય, બરાબર, એ બધું એના આદેશથી ટેન્ડર એના બહાર પડે. પછી દરિયાઈ સેવાઓ જે છે, બરાબર, વેપાર બાબતની હોય, એ બધી બાબતો જે છે, દરિયામાં બીજી કોઈ બાબતો હોય, દાખલા તરીકે ઘણી જગ્યાએ પેટ્રોલિયમ કાઢવામાં આવે છે દરિયામાંથી, બોમ્બે આઈ તેલ ક્ષેત્ર મુંબઈની અંદર આવેલું, તો એ બધું કેન્દ્ર સરકાર હસ્તક હોય. આ બધી સત્તાઓ છે એ સંઘ યાદીમાં આવે. આવા કેટલા વિષય છે, આ તમને એમાંથી અમુક ઉદાહરણ આપ્યા છે, 97 જેટલા. કેટલા? 97. ત્યારબાદ આવે છે રાજ્ય યાદી, કે જેમાં 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે, એના બાબત ઉપર એને કામ કરવાનું. એમાં છે શિક્ષણ, પછી આરોગ્ય, પોતાના રાજ્યનું નાગરિકોનું સારું આરોગ્ય જળવાય એના માટે શું સુવિધા પૂરી પાડવી એ રાજ્ય સરકારનું. પછી કૃષિ એટલે ખેતીવાડી, પછી આંતરિક વેપાર રાજ્યમાં થતો હોય, બરાબર, રાજ્યમાં થતો હોય એને આંતરિક વેપાર કહેવાય, બરાબર. બે રાજ્ય વચ્ચે થતો હોય એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય ન કહેવાય, બરાબર, એને આંતરરાજ્ય કહેવાય, બરાબર. આંતરરાજ્ય એટલે બે રાજ્ય વચ્ચે વેપાર થતો હોય એને આંતરરાજ્ય, અને આંતરરાષ્ટ્રીય વેપાર તો બે દેશ વચ્ચે થતો હોય એને આંતરરાષ્ટ્રીય કહેવાય. યાદ રાખજો ત્રણેય વસ્તુ. રાજ્યમાં થતો હોય એને આંતરિક વેપાર કહેવાય, પછી બે રાજ્ય વચ્ચે થતો હોય એને આંતરરાજ્ય કહેવાય, અને બે દેશ વચ્ચે થતો હોય વેપાર તો એને આંતરરાષ્ટ્રીય કહેવાય, બરાબર. આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની. પછી વેપાર વાણિજ્યની બાબતો હોય, જંગલ વિસ્તાર, જંગલ હોય, બરાબર, એને કેવી સુવિધા આપવી, કેવી રીતે છે એનું ધ્યાન રાખવું, એ બધી બાબતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, બરાબર, એનું બધું જે કાંઈ નીતિ નિયમ નક્કી કરવા એ રાજ્ય સરકારને કામ સોંપવામાં આવ્યું છે. આવા 66 વિષયો રાજ્ય હસ્તક હોય છે. ત્યારબાદ આવે છે સંયુક્ત, એટલે કે બે ભેગા મળી. પણ આ યાદીમાં એવું છે, બરાબર, કે નથી એને સંઘ યાદીમાં મૂકવામાં આવ્યા, કે નથી એને રાજ્ય યાદીમાં મૂકવામાં આવ્યા, બરાબર, જેનું વિતરણ નથી કરેલું. આવા જે કાર્યો છે 47 જેટલા, એ બે ભેગા મળીને કાર્ય કરવાનું હોય. પણ એમાં મેન ચાલે કેનું? કેન્દ્ર સરકારનું. જે 47 વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે, તેમાં છે છૂટાછેડા, લગ્ન પછી કદાચ ઘણી ઘટનાઓ બનતી હોય છૂટાછેડાને, એ બાબત એમાં આવે. શિક્ષણ, તમને પ્રશ્ન થાય કે રાજ્ય યાદીમાં સર શિક્ષણ આવ્યું અને સંયુક્તમાં આવ્યું, તો એ બાબત એટલા માટે છે કે ઘણી બધી રાજ્યની અંદર રાજ્ય પ્રાથમિક શાળાઓ હોય અને ઘણી બધી છે એ કેન્દ્રીય પ્રાથમિક શાળાઓ હોય, કેન્દ્રીય વિદ્યાલય હોય, બરાબર. તો એ કેન્દ્રીય વિદ્યાલયનું જે સંચાલન છે ને એ સંયુક્ત યાદીમાં થશે, અને જે પ્રાથમિક શાળાઓ હોય રાજ્ય હસ્તકની હોય એમાં રાજ્ય સરકાર, એટલે એ શિક્ષણ બેયમાં આવશે. પછી ઉદ્યોગ છે, પછી રોજગારી, બરાબર, લોકોને કેમ રોજગારી પૂરી પાડવી, એ સંયુક્ત બે ભેગા મળીને કામ કરવાનું હોય. વીજળી છે, વારસાઈ બાબતો, બરાબર, જે કાંઈ મિલકત મળતી હોય વારસાની બાબતમાં, એ બાબતનો કોઈ કામ હોય, બરાબર, તો એ બે ભેગા મળીને સંયુક્ત યાદીમાં આવે. ફોજદારી અને દીવાની બાબતના કેસ. ફોજદારી એટલે કે કોઈ ખૂન, લડાઈ, ઝઘડા એ બાબતે જો કેસ ચાલેલા હોય તો એને ફોજદારી કેસ કહેવાય. પછી દીવાની બાબત, જમીન, મકાન, માલ, મિલકત, એનો કોઈ પ્રોબ્લેમ હોય ને તમે કેસ થાય તો એ બધા દીવાની બાબત કહેવાય.
કેસ અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખવાનું, સંઘ યાદીમાં 97, રાજ્ય યાદીમાં 66 અને સંયુક્તમાં 47. તો તમને એમ થાય ઘણી વખત આમાં પ્રશ્ન એવો પૂછાઈ જાય કે નાણું છે એ કેમાં આવે, તો એ સંઘ યાદીમાં આવશે. બરાબર, આમાં જે ઉદાહરણ આપેલા છે એમાં કદાચ એ તમને MCQ બાબતે પૂછી શકે, પણ શિક્ષણ છે તો એ બે, કારણ કે રાજ્ય અને સંયુક્ત બેમાં આવે છે. બરાબર, એમાં ઉલ્લેખ કરેલો હોય, મેં તમને કેન્દ્રીય વિદ્યાલયવાળું કીધું, તો જ તમારે છે એ સંયુક્તમાં આવે, નકર એને રાજ્યમાં મૂકવાનું થાય. બરાબર, આ બાબત ખાસ યાદ રાખવાની, પણ વિષય કેટલા આવે ને એ ખાસ જોઈ લેવાનું. બરાબર, હવે જોઈએ આગળ કે લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું છે. લોકોનું કેમ કલ્યાણ થાય, બરાબર, લોકોને કેમ સારી સુવિધા મળે, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણો દેશ લોકશાહી છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી છે, પાકા રસ્તા છે, પીવાનું શુદ્ધ પાણી છે, સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના કાર્યો કરે છે. બરાબર, રાજ્યની અંદર કામ મુખ્ય શું, તો કે એની મુખ્ય પાયાની જરૂરિયાત વીજળી છે, પાકા રસ્તા છે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે, બરાબર, લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે, આ બધું કાર્ય. ત્યારબાદ સસ્તા અનાજની દુકાનો મારફતે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવું. બરાબર, સસ્તા અનાજની દુકાન કે જેને આપણે ડીપુ કહીએ છીએ, એના દ્વારા ગરીબ લોકો જે છે, બરાબર, એને સારું એવું અનાજ મળી રહે એના માટેની વ્યવસ્થા ઊભી કરવી. પૂર છે, અતિવૃષ્ટિ છે, બરાબર, કે પૂરની ઘટના બને, અતિવૃષ્ટિ, અતિશય વરસાદ થાય, દુષ્કાળ પડે, ધરતીકંપ આવે, વાવાઝોડું, આવી બધી જો કુદરતી આપત્તિ હોય તો એ વેળાએ લોકોને સહાય પૂરી પાડવી. બરાબર, પછી ન્યાયની વ્યવસ્થા, કોર્ટની ઊભી કરવી, વાહન વ્યવહાર, પછી શિક્ષણ સંસ્થાઓ, પછી હોસ્પિટલ, આની સુવિધા પૂરી પાડવી લોકોને. બરાબર, સાર્વજનિક, પ્રાઇવેટની વાત નથી. રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ કોમવાદ ઊભો ન થાય, લડાઈ ઝઘડા ઊભા ન થાય, અને થાય તો કદાચ તાત્કાલિક એનું કેમ પૂર્ણ વિરામ આવે, બરાબર, એના માટેનું આયોજન. તે માટે મહત્ત્વની અગત્યની જે ભૂમિકા છે એ રાજ્યએ ભોગવવાની હોય છે. ત્યારબાદ રાજ્યનું ન્યાયતંત્ર, એની વાત કરવાની છે આપણે, કે જોઈએ કે ભારતમાં દરેક રાજ્યને વડી અદાલત છે. બરાબર, હાઈકોર્ટ જેને કહીએ છીએ. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960માં કરવામાં આવેલી હતી. યાદ રાખજો, બરાબર, ગુજરાત રાજ્યની અંદર વડી અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અને ક્યાં, તો કે 1 મે 1960, અને ક્યાં, તો કે અમદાવાદ મુકામે. બરાબર, યાદ રાખવાનું, અત્યારે અમદાવાદમાં જ છે આપણી હાઈકોર્ટ. આપણે ગુજરાત રાજ્યની સ્થાપના પણ ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ. બરાબર, આપણો ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે 1960, અને તે જ દિવસે જ આપણી કોર્ટની પણ સ્થાપના થઈ ગઈ હતી 1 મે 1960. બરાબર, આપણી હાઈકોર્ટ છે એ અમદાવાદમાં આવેલી છે, યાદ રાખવાનું, કારણ કે આપણે વિધાનસભા ભવનની બધું ગાંધીનગર કરીએ તો પછી કોર્ટ એ ગાંધીનગર યાદ નહીં રાખવાનું, કારણ કે એ કોર્ટ છે ને એ અમદાવાદમાં છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરની અંદર આવેલી છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. કે વડી અદાલત છે એના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. પણ એ રાષ્ટ્રપતિ છે એ જે દેશની સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, એ સુપ્રીમ કોર્ટના મેન જજ હોય એ બે સાથે મળી ચર્ચા વિચારણા કરી અને પછી જે તે રાજ્યમાં વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરતા હોય છે. હવે કાર્ય, નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવું. બરાબર, કે આપણે કોઈ હક છીનવી લીધું હોય તો જ કાયદાનું ઉલ્લંઘન થયું કહેવાય, તો જ આપણે કેસ કરીએ. બરાબર, તો એનું હકનું કેમ રક્ષણ જળવાઈ રહે, લોકો સારું કેમ જીવન જીવી શકે, એ ધ્યાન રાખવાનું. નાગરિકની અપીલોનો નિકાલ કરવો. બરાબર, નાગરિકોએ કોઈ અપીલ કરી હોય કે આવી સુવિધા આપવા સરકાર માગતી હતી પણ છતાં પણ અમને સુવિધા મળી નથી, તો એનો તાત્કાલિક કેમ નિકાલ થાય અને કેમ એને સુવિધા મળે, આ ધ્યાન રાખવાનું. દીવાની કે ફોજદારી દાવાઓના ચુકાદા સામે અપીલો સાંભળવી, કે ઘણી વખત દીવાની દાવા હોય, ફોજદારી દાવા હોય, એની સામે જે કાંઈ ચુકાદા આવ્યા હોય. બરાબર, હવે એવું થાય કે દીવાની દાવા, ફોજદારી દાવા તાલુકા જિલ્લા અદાલતની અંદર ચાલ્યા હોય, એમાં તમને યોગ્ય સંતોષકારક જવાબ ન મળેલો હોય, બરાબર, તો તમે સીધી વડી અદાલતમાં એની અપીલ કરી શકો. તો બરાબર, તો આવી અપીલ થયું, અપીલ અને રજૂઆત, અહીંયા કેસ ચલાવી શકો. તો અહીંયા તમને તાત્કાલિક એનું જોઈ વિચારી સમજી અને ન્યાય આપવું. કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવું. બરાબર, કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય એનું ધ્યાન રાખવું. વડી અદાલત ને નજીરી અદાલત તરીકે ફરજ બજાવે છે. વડી અદાલતને નજીરી અદાલત તરીકે પણ ઓળખવામાં આવે છે. જાહેર રીતની અરજીનો નિકાલ કરવો. હવે જાહેર રીત કેને કહેવાય? તો દાખલા તરીકે કોકે તમારી જમીન પચાવી પડી હોય તમે કેસ કરો તો એ જાહેર રીત ન કહેવાય, કારણ કે તમારું છે. બરાબર, તમારી પ્રાઇવેટ બાબત. જાહેર રીત એટલે એવી બાબત
બરાબર, કે જે સાર્વજનિક વસ્તુ હોય, બધા એનો ઉપયોગ કરતા હોય ને બધા માટે છે આપણે કોઈ અપીલ કરી, કેસ કરી કોર્ટની અંદર, બરાબર, તો એ જાહેર રીત કહેવાય. દાખલા તરીકે તમારો કોઈ રોડ હોય, બરાબર, એ રોડ બાબતે ખરાબ છે, ઘણી વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી, છતાં પણ એ રોડ બનતો નથી, બરાબર, આવી કોઈ અરજી તમે કરો, કોઈ કેસ દાખલ કરો, તો એ જાહેર રીતની બાબત કહેવાય. કારણ કે એમાં બધાયનું કલ્યાણ થશે. કે રોડ ઉપર તમારે એકને જ ચાલવાનું નથી, બરાબર, એ જાહેર રીત કહેવાય. પછી કોઈ બસ સ્ટેન્ડની સુવિધા છે, રેલવે સ્ટેશનની સુવિધા છે, આવી કોઈ પણ જાહેર બાબતો હોય કે જેનો બધા ઉપયોગ કરતા હોય, સહિયારી મિલકત હોય, બરાબર, એવી બાબતો માટે થઈને જો કોઈ કેસ કરવામાં આવે તો એ જાહેર રીતની અરજી કહેવાય. બરાબર. હવે જોઈએ કે વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે. વડી અદાલતના જે ન્યાયાધીશ હોય, બરાબર, આપણે ગમે તે કંઈ પ્રતિજ્ઞા લેવી પડે કે કેની પાસે પ્રતિજ્ઞા લઈએ? રાજ્યપાલ પાસે. વડી અદાલતમાં કારણ કે રાજ્યપાલ છે એ કેનો વ્યક્તિ ગણાય? રાષ્ટ્રપતિનો. વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો દલીલ કરે છે, જરૂર જણાય તો આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે. શું હાઈકોર્ટ હોય એમાં બે પક્ષકારો જે હોય સામે સામે, તમે જેની સામે કેસ કર્યો હોય તમે, તો તમારા બેના વકીલ લડતા હોય, જરૂર પડે તો જ તમને બોલાવવામાં આવે ને સામેવાળા વ્યક્તિને બોલાવવામાં આવે. દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે. ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાઓનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય. આપણે અગાઉ ચર્ચા કરેલી એ પ્રમાણે. જો યાદ રાખવાનું કે તાલુકા અદાલતમાં માત્ર દીવાની દાવા સાંભળવામાં આવે. ફોજદારી દાવો તમારે દાખલ કરવો હોય કોઈ લૂંટફાટ, ચોરી આતે, તો સીધો કેમાંથી થાય? જિલ્લા અદાલતમાંથી થાય. યાદ રાખવાનું, અદાલતમાં નીચલામાં નીચલી અદાલત કઈ? તાલુકા અદાલત. અને ઉપલામાં ઉપલી તો કે સુપ્રીમ કોર્ટ. બરાબર. તાલુકા અદાલત, એના ઉપર જિલ્લા અદાલત, એના ઉપર વડી અદાલત, એના ઉપર સુપ્રીમ કોર્ટ. આ રીતે 4 માળખામાં આવે. પણ ગ્રામ્ય અદાલત ક્યાંય હોતી નથી. યાદ રાખવાનું ખાસ, અદાલતની શરૂઆત તાલુકાથી થાય. બરાબર. તો તાલુકા અદાલતમાં માત્ર દીવાની દાવા સાંભળવામાં આવે. જો તમારે ફોજદારી દાવો કરવો હોય તો સીધો કઈ અદાલતમાં થાય? જિલ્લામાંથી. એમાં તમને ન્યાય ન મળે તો વડી અદાલતમાં. વડી અદાલતમાં તમને ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટમાં. બરાબર. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપણે આખરી રાખવો પડે છે. એવી રીતે જો આપણે દીવાની દાવો હોય, જમીન મકાનનો કોઈ કેસ હોય, તેમાં તમને તાલુકામાં ન્યાય ન મળે તો જિલ્લામાં જઈ શકો. જિલ્લામાં ન્યાય ન મળે તો વડી અદાલતમાં જઈ શકો. વડી અદાલતમાં ન્યાય ન મળે તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. ન્યાયનો જે ન્યાય આવે એ તમારે માન્ય રાખવો પડે. પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં FRI, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, આપણે FRI દાખલ કરવી પડે. બરાબર, નોંધ કરવી પડે. કોઈ પણ આપણે ગુનો આપણી અહીંયા ચોરી થઈ હોય તો FRI ફળવવી પડે. આપણું બાઇક ચોરાઈ ગયું હોય તો FRI ફળવવી પડે. બરાબર. એટલે એનો અર્થ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. અને એનું ગુજરાતી કરવા જાય તો પ્રથમ દર્શનીય અહેવાલ. પ્રથમ દર્શનીય અહેવાલ. અદાલતોના ભારણ ઘટાડવા માટે રાજ્યમાં લોક અદાલત કાર્યરત છે. બરાબર. અદાલતનું જે ભારણ ઘટે એટલા માટે લોક અદાલત છે કે જેમાં, બરાબર, કોઈ પણ જાતનો ખર્ચ થતો નથી, પણ એમાં શાંતિમય સમાધાન થાય. જો બે વ્યક્તિ એમાં, બરાબર, એના દાખલા તરીકે કોઈ કેસ દાખલ થયો હોય એટલે તમે અને તમારો સામેવાળો વ્યક્તિ, બરાબર, એ બે એગ્રી હોય, બરાબર, કે ના બે એમ કે ના લોક અદાલતમાં જવું છે તો જ થાય. બાકી એક એગ્રી હોય ને એક ન હોય તો ન થાય. બે એગ્રી હોય તો એનું શાંતિ રીતે સમાધાનકારી વલણ અપનાવી અને બે વચ્ચે સમાધાનકારી રિઝલ્ટ લોક અદાલત આપે છે. એમાં કોઈ રૂપિયાનો ખર્ચ થતો નથી. ને આવા કેસોમાં નિકાલ થઈ જાય તો અદાલતનું ભારણ ઘટે, જેથી કરી અને જેને ખાસ જરૂર છે એના રિઝલ્ટ છે એ ફટાફટ એનો નિકાલ થઈ જાય. બરાબર. એટલા માટે દેશમાં લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. ચાલો, ત્યારબાદ હવે આરોગ્યનો અર્થ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર નંબર 5ની અંદર જોશું. આભાર વિદ્યાર્થી મિત્રો.